હવે ગુજરાતમાં મેઘરાજા મચાવી શકે છે તાંડવ। મહારાષ્ટ્રમાં ભૂક્કા કાઢે એવો વરસાદ। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે। મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે સિસ્ટમ। ગુજરાત પર જોવા મળી શકે છે 5 સિસ્ટમની અસર। આજે ગુજરાત પર કેન્દ્રિત છે ચોમાસાની ધરી। લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે। વિદર્ભમાં પહોંચી ચૂક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન, જે ધીમે ધીમે ગુજરાત પર પહોંચશે પહેલી સિસ્ટમ। અરબ સાગરમાં પણ સક્રિય છે સર્ક્યુલેશન। અરબ સાગરથી બંગાળની ખાડી સુધી ટ્રફ લાઇન, બંગાળની ખાડીમાં બીજું વેલમાર્ક લો પ્રેશર સર્જાયું છે, તો 5 દિવસ પછી હજુ એક લો પ્રેશર સર્જાશે। ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે સિસ્ટમ। આજે ગુજરાત પર કેન્દ્રિત છે ચોમાસાની ધરી, તો હવે ગુજરાતમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે। સમગ્ર મુંબઈ પાણી પાણી, અને હવે ગુજરાતમાં પણ મેઘરાજા તાંડવ મચાવી શકે છે। મહારાષ્ટ્રમાં ભૂક્કા કાઢે વરસાદ બાદ હવે ગુજરાતમાં પણ સંભાવના। તો છેલ્લા 3 કલાકમાં મુંબઈમાં વરસાદે છોતરા કાઢ્યા છે। ચેમ્બુરમાં 3 કલાકમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ભાયખલામાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે। દાદરમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, વરલીમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ, તો વિક્રોલી અને પરેલમાં 4 ઇંચ જેટલો વરસાદ। માટુંગા સેવરીમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે। મુંબઈના ઘણા ભાગોમાં સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે। ગીરગાંવ ચોપાટી પરના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। માયાનગરી મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પાણી ભરાઈ જવાના કારણે પરિવહન સેવાને પણ અસર થઈ રહી છે, અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવામાન વિભાગે મહારાષ્ટ્રને લઈને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યા બાદ બીએમસીએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઓછા દબાણના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। પુણે, નાસિક, ગડચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ભારે વરસાદના કારણે અંધેરી સબવે બંધ છે। રેડ એલર્ટ જાહેર થયા પછી ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે। સવારે પડેલા વરસાદના કારણે અંધેરી સબવે, મિલન સબવે, મુંબઈ, ગાંધી માર્કેટ, કુર્લા સહિત ઘણા મુખ્ય સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા, અને પાણી ભરાઈ જવાના કારણે ગાંધી માર્કેટ વિસ્તારમાં લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। વરસેલા મુશળધાર વરસાદના કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા। આ ઉપરાંત રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળો પર પાણી ભરાઈ ગયા હતા। વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। तो घना भागों में ऑटो रिक्शा को यहाँ तक ना पहुँच पाए, क्योंकि जो पानी है उसका लेवल जो है वो लगातार बढ़ता रहता है। इसी वजह से अंधेरे समय को बंद कर देगा तो अंधेरी या बरसात ना करें। अभी जो आपकी ताकि तो पानी अगर लगातार बढ़ता रहे तो उसमें सही समय पर निकाला जा सके। यही वजह है कि मुंबई की जो लोलैंड इलाके हैं वहाँ पर इस तरीके की जो जलभराव है वो देखने को मिलता है। और खासकर जो सब्वे हैं मुंबई के, चाहे मलाड सब्वे, खास सब्वे या अंधेरी सब्वे की बात करें, तो जब भी तेज बारिश होती है तो इस तरह के जो सब्वे हैं वो पानी से भर जाते हैं, और इसलिए जो मुंबई ट्रैफिक पुलिस और बीएमसी सब्वे को बंद कर देती है ताकि कोई अनहोनी ना घटे। आपको बताना चाहेंगे मौसम विभाग ने पूरे मुंबई और आसपास के इलाकों में ऑरेंज अलर्ट घोषित किया हुआ है, यानी कि मूसलाधार बारिश होने की संभावना है। और पुलिस ने भी साफ तौर पर कहा है कि अगर ज्यादा काम किसी ना हो तो घर से बाहर ना निकले, और समुद्री किनारे के आसपास जो लोग घूमने फिरने निकले हैं उनको भी वहाँ से हटाया जा रहा है, क्योंकि बारिश का अलर्ट है। तो जो समुद्र के बहाव है, जो हवाएं तेज चल सकती हैं, इससे कोई अनहोनी ना घटे। तो तमाम अलर्ट मुंबई ट्रैफिक पुलिस की तरफ से, बीएमसी की तरफ से और मौसम विभाग की तरफ से दिए गए हैं, और अनुमान जताया जा रहा है कि इस तरीके की जो बारिश है, मुसलधार बारिश वो कुछ घंटों तक और भी जारी रहेगी। मुंबई से कैमरामैन देव कोस्टे के साथ गुप्ता, न्यूज़ 18 इंडिया। ઉત્તરાખંડના ઘણા ભાગોમાં પૂરનો પ્રકોપ છે। વરસાદી કહેરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પાણીના તેજ પ્રવાહમાં વાહનો તણાતા દેખાઈ રહ્યા છે।
કોઝવે જેવા દેખાતા વિસ્તારમાં પાણીનો પ્રવાહ છે અને કેટલાક લોકો આવા પ્રવાહમાં પણ જોખમી પ્રવાસ કરતા નજરે પડ્યા, જેમાં એક સ્કૂટર પાણીના પ્રવાહમાં તણાયું હતું। જો કે સ્થાનિકોએ સ્કૂટર ચાલકને તો બચાવી લીધો, પરંતુ સ્કૂટર પ્રવાહમાં તણાઈ ગયું હતું। તો અન્ય એક વિડીયોમાં આવા જ પ્રવાહમાં ચાલક સાથે કાર પ્રવાહમાં તણાઈ હતી। તો જે પ્રકારથી પાણીના પ્રવાહથી દૂર રહેવું જોઈએ, આવી જોખમી મુસાફરી ન કરવી જોઈએ। આ જોખમી પ્રવાસ ભારે પડી શકે છે। કોઝવે પર પાણીના ઉત્તરાખંડના આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે વાહન છે તે પાણીના ધસમસતા પ્રવાહમાં ત્યાંથી જાય છે અને લોકો છે તેમનો જીવ માંડ બચે છે। તો કોઝવે પર પાણી, ઉત્તરાખંડના દ્રશ્યો। હિમાચલના મંડીમાં પણ પૂરનો પ્રકોપ છે। મુશળધાર વરસાદના કારણે ધ્રાંગ વિસ્તારમાં પૂર, 13 ઘરો, 10 ગૌશાળાઓ નાશ પામ્યા। વાહનો ધોવાઈ ગયા। ભારે વરસાદ બાદ રવિવારે સવારે નાળા અને કોતરોમાં પૂર આવવાથી ઘણું નુકસાન થયું, જેમાં 4 કાર અને 1 બાઇક વહી ગઈ। એક ઘર અને 3 દુકાનો પણ પૂરમાં વહી ગઈ। પટવાડ સર્કલ બથેરીના અરંગ ગામમાં પૂરના કારણે ઘણું નુકસાન થયું છે। અહીં બસ સ્ટેન્ડ નાળું બની ગયું છે, જ્યારે કાટમાળ ઘણા ઘરો અને દુકાનોમાં ઘૂસી ગયો। સદનસીબે નાળાનું પાણીનું સ્તર વધતું જોઈને લોકોએ સલામત સ્થળોએ આશરો લીધો। અરંગમાં 3 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં કુદરતે ફરી એકવાર વિનાશ વેર્યો છે। જમ્મુ કાશ્મીરમાં વિનાશનો સિલસિલો ચાલુ છે। પહેલા કિશ્તવાડમાં વિનાશ અને હવે કઠુઆમાં પૂરે બધાને ડરાવી દીધા છે। કિશ્તવાડમાં તાજેતરમાં થયેલી આપત્તિ પછી રવિવારે સવારે કઠુઆ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે। કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે। ઘણા ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા છે અને ઘણા હજુ પણ ગુમ છે। આગાહી હતી કે હવામાન મૂળ બદલશે, પરંતુ કોઈને વિશ્વાસ નહોતો કે કુદરત આટલી તબાહી મચાવશે। રવિવારે સવારે કઠુઆ જિલ્લામાં અચાનક વાદળ ફાટ્યું। થોડી જ વારમાં પાણીનું પૂર આસપાસના વિસ્તારોને વહાવી ગયું હતું। ઉપરાંત જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં જટાશંકર નજીક જંગલમાંથી લોકોનું રેસ્ક્યુ। પર્વત પર ભારે વરસાદથી પાણીનો ધસમસતો પ્રવાહ આવ્યો। અંદાજે 200થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢ્યા। વન વિભાગની ટીમે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું। વરસાદ વચ્ચે વન વિભાગનો સ્ટાફ ખડેપગે રહ્યો। જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ બાદ દામોદર કુંડમાં નવા નીરની આવક। છેલ્લા 2 દિવસથી ગિરનાર પર્વત પર વરસાદી માહોલ જામ્યો। પાણીનો પ્રવાહ વધતા લોકોને દામોદર કુંડ નજીક ન જવા સૂચના અપાઈ। જૂનાગઢ શહેરની સાથે જિલ્લાના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદથી રસ્તા પર ફરી વળ્યા પાણી। ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પણ મેઘમહેર। અરવલ્લી જિલ્લામાં માલપુર, મોડાસામાં ધોધમાર વરસાદ વરસ્યો। વિરામ બાદ ફરી વરસાદે પકડ્યું જોર। મોરડુંગરી, રઘુનાથપુર, ગોવિંદપુર, મેડીટીબા અને સોનિકપુરમાં વરસાદ ખાબક્યો। લાંબા વિરામ બાદ વરસાદ થતા ખેતી પાકને જીવનદાન। ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ। નાની પરબડીમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસ્યા। ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। રાજકોટના ધોરાજી શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ। ભૂતવડ, ફરેણી, ગુંદાળા, નાની મારડ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। અસહ્ય બફારાથી પરેશાન લોકોને વરસાદથી મળી રાહત। ઊભા પાકને વરસાદથી જીવનદાન મળ્યું। સુરેન્દ્રનગર વઢવાણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ। આંબેડકર ચોક પાસે અંડરપાસમાં પાણી ભરાતા એમ્બ્યુલન્સ તેમજ ફાયરની ગાડી ફસાઈ। સારા વરસાદ
વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ ગાંધીનગરમાં ફરી બેફામ રફતારે એકનો ભોગ લીધો. સરગાસણ પાસે રાત્રે BMW કાર ચાલકે અકસ્માત સર્જ્યો. વાછાણી હોસ્પિટલ પાસે આ ઘટના બની હતી. કાર ચાલકે 29 વર્ષીય યુવતીને ટક્કર મારતા મોત નીપજ્યું. પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી છે. પંજાબ પાર્સિંગની BMW ના કાર ચાલકે બેફામ કાર ચલાવીને યુવતીને ટક્કર મારી. તો ગાંધીનગરથી વધુ એક રફતારનો કહેર સામે આવ્યો છે, જેમાં એકનો ભોગ લેવા યુવતીનો જીવ ગયો છે. રાત્રે BMW કાર ચાલકે બેફામ કાર ચલાવી અને યુવતીને ટક્કર મારી હતી, જે દરમિયાન યુવતીનું મોત થયું. તો સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીની હરકતથી ભારે કુતૂહલ જોવા મળ્યું. ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ પર એક વિદ્યાર્થી ચડી ગયો અને આડોટવા લાગ્યો. આ હરકતથી કુલપતિ અને કુલ સચિવ પણ ચોંકી ઉઠ્યા હતા. હાલમાં નર્મદ યુનિવર્સિટીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નર્મદ યુનિવર્સિટીના સ્વતંત્રતા દિવસ કાર્યક્રમમાં આ બનાવ બન્યો હતો, જેનો વિડીયો હવે સામે આવ્યો છે. ગરબાની કૃતિ વખતે વિદ્યાર્થી ગુલાટ મારતો સ્ટેજ પર આવી ધૂણવા લાગ્યો. જો કે બાદમાં અન્ય વિદ્યાર્થીઓએ તેને ઉંચકીને બહાર લઈ ગયા હતા. બજારમાં ખાદ્ય ચીજ લો તો ચેક જરૂર કરી લેજો, કારણ કે અમદાવાદમાં ફરી એકવાર ખાદ્ય વસ્તુઓમાંથી જીવાત નીકળી છે. મસાલા ઢોસાના સંભારમાંથી મરેલો વંદો નીકળ્યો. નિકોલ વિસ્તારમાં આવેલી ખાઉદરા પોઈન્ટમાં આ બનાવ બન્યા હોવાનો દાવો છે. એક ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગને ફરિયાદ કરી. ગ્રાહકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. તો અમદાવાદનો આ વિડીયો છે. વધુ એકવાર અમદાવાદમાં આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળી હોય, મરેલો વંદો નીકળ્યા હોવાની ફરિયાદ છે. મસાલા ઢોસાના સાંભરમાંથી આ વંદો નીકળ્યો. જેવો મારા વાઈફે એમણે સાંભાર આપ્યો અમને, તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી, તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો. તો એમણે જોયું કે આમાં કોકરોચ છે, તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે. મેં જ્યારે બી કોકરોચ તરત જોયો, તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો. તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું, તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે. તો પછી મેં વધારે જોરથી બોલ્યો કે ભાઈ આમાં ખાવામાં કોકરોચ નીકળ્યો છે. તો એમના સ્ટાફ મેમ્બર આવ્યા મારી પાસે, અને મારી પાસે જે સ્પૂન હતી અને જે બાઉલમાં મેં કોકરોચ નાખેલો એ મારી પાસેથી એમણે લેવાની ટ્રાય કરી. મહિલાઓ રેસ્ટોરાંમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક જરૂર કરી લેજો. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો સામે આવ્યો. રેસ્ટોરાંમાં મહિલા વોશરૂમમાં મોબાઈલ મળી આવ્યો. સુરતના પીપલોદની આ ઘટના છે કે જ્યાં ચારકોલ રેસ્ટોરન્ટમાં બનાવ બન્યો છે. સફાઈ કર્મીએ મહિલા વોશરૂમમાં મોબાઈલ સંતાડ્યો હતો. રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાનું ધ્યાન પડતા હોબાળો મચી ગયો. લોકોના હોબાળા બાદ પોલીસે એક્શન લીધી. અહીં સુરેન્દ્ર રાણા નામના વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે. આરોપી સુરેન્દ્ર પાસેથી 2 મોબાઈલ મળી આવ્યા. સિમ વગરના મોબાઈલને વોશરૂમમાં સંતાડ્યો હતો. આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળી આવ્યા છે. આરોપીના ઘરેથી સ્પાય કેમેરાનો ભાગ પણ મળી આવ્યો. પોલીસે રેસ્ટોરન્ટના અન્ય સ્ટાફની પણ તપાસ કરી. પોલીસે રેસ્ટોરન્ટના સ્ટાફના મોબાઈલની પણ તપાસ શરૂ કરી છે. અન્ય પાસેથી વિડીયો મળશે તો તેમની સામે પણ પગલાં લેવાશે. वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए, तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है, उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी. तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा, तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था, ये उन बहन को मिला. तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है. इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था, और 2 मोबाइल इसके पास से बरामद हुए. एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है, वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था. दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था. तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया, तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं. और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है, जो नीचे का पार्ट है वो मिला है, बट कैमरे वाला पार्ट नहीं मिला है. उसके संबंध में हम अभी इससे पूछताछ कर रहे हैं. और उस रेस्टोरेंट में 50 जितने मेल मेंबर काम करते हैं, जिनमें से
टोटल स्टाफ 50 का है, उनमें से 40 जितने मेल मेंबर हैं। तो उन सबको 40 को रात को बुलाया गया। सबके मोबाइल हैं वो उनकी सहमति के साथ में चेक किए गए। कुछ लोगों पे हमें थोड़ा डाउट है, तो उन लोगों के मोबाइल फ़ोन हम फॉरेंसिक में भेज रहे हैं। अगर किसी भी तरह का इन वीडियोज का अगर किसी दूसरे के फ़ोन में व्हाट्सएप के थ्रू, किसी और मोड से, ब्लूटूथ के द्वारा, शेयरिंग के द्वारा अगर ट्रांसफ़र हुआ है तो उन लोगों के खिलाफ भी सख्त कार्यवाही की जाएगी। અંબાજી કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે 18 કિલો ચાંદીની ચોરી। શ્રાવણ માસમાં એક શ્રદ્ધાળુ દ્વારા ગુપ્ત દાન કરવામાં આવ્યું હતું। લાખોની કિંમતના ચાંદીના થાળુની ચોરી થઈ છે। મહાદેવનું મંદિર કે જે શ્રી આરાસુરી અંબાજી માતાના દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે। આજથી 15 દિવસ જોધપુરના એક ભક્તે શ્રાવણી સોમવારના દિવસે 18 કિલો ચાંદીમાં થાળાનું ભેટ કર્યું હતું। ત્યારે ગત રાત્રિએ તસ્કરોએ થાળુની ચોરી કરી છે। હાલ મહાદેવનું મંદિર એ શિવ ભક્તોના પૂજા માટે બંધ કરવામાં આવ્યું છે। અંબાજી પોલીસ, ડોગ સ્ક્વોડ, એફએસએલ સહિત તમામ ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી છે। હાલ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી રહી છે। ચોરીની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કોટેશ્વર ચોરી મામલામાં પોલીસ ડોગ સ્ક્વોડ સાથે અહીં ડુંગરા પણ ખુદ્યા હોવાની વિગત છે। ચોરી કરીને ચોર એ ડુંગરાઓમાંથી ફરાર થયા હોવાની આશંકાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી। 3 થી વધુ ચોરોએ કોટેશ્વર મંદિરમાં ચોરીને અંજામ આપ્યો છે। ચોરી કોટેશ્વર મંદિરના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે। ડોગ સ્ક્વોડ દ્વારા આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। કોટેશ્વર ગામમાં થોડો જંગલ વિસ્તારમાં આ મંદિર આવેલું છે અને અહીં રાત્રિના સમયે જીઆઈએસએફ ગાર્ડ હતી, પરંતુ થોડી દૂર બેસેલી હતી અને રાત્રિના સમયે અજાણ્યા સમૂહ આવ્યા અને કોટેશ્વર દાદાની જે લિંગ ઉપર સોના ચાંદીનું જે થાળું લગાડેલું હતું એ થાળું ઉખાડીને લઈ ગયેલ છે। અને થોડી વારમાં ગાર્ડને ખ્યાલ આવતા તરત જ પોલીસને જાણ કરતા અમારી જ નાઇટ હોય, અમે તાત્કાલિક જગ્યા પર પહોંચેલા, અલગ અલગ ટીમો બનાવી અને આજુબાજુ જંગલ વિસ્તાર હોય એટલે શોધખોળ ચાલુ કરેલી। શ્રાવણ માસની અંદર એક દાતાશ્રી દ્વારા ચાંદીનું ભગવાનને શિવલિંગને થાળું અર્પણ કરવામાં આવેલું હતું। અંદાજિત 18 કિલો જેવો વજન એનો હતો અને એ રાત્રે 12:30 વાગે મને જીઆઈએસએફ ગાર્ડશ્રીનો ફોન આવ્યો કે જે થાળું લગાવ્યું હતું એની ચોરી થઈ। તો મેં આપણા જે અમારા પેટા મંદિરના નિરીક્ષક શ્રી અને ક્લાર્ક શ્રીને મેં જાણ કરી। હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે કહેવાય છે કે શિવ ભક્તે કોટેશ્વર ખાતે જે મહાદેવજીનું મંદિર આવેલું છે, અતિ પૌરાણિક મંદિર, ત્યાં લગભગ 18 કિલો ચાંદીનું જે શિવલિંગનું જે થાળું કહેવાય છે, અંદાજે કિંમત ₹22 લાખ ઉપરની કિંમતનું જે છે શ્રાવણ મહિનામાં મહાદેવજીને અર્પણ કર્યું હતું, ભેટ ધરવામાં આવ્યું હતું। અને આજે વિશેષ ખાસ કરીને છેલ્લો સોમવાર છે ત્યારે યાત્રિકો અને વિશેષ પૂજા અર્ચના કરવાની તે પૂર્વે ગત મોડી રાત્રે કહી શકાય છે કે રાત્રિના અંદાજે 12 વાગ્યાના સુમારે કોઈ તસ્કરો જે છે અજાણ્યા આ તસ્કરો આ મહાદેવજીના મંદિરમાં જે છે એ મંદિરમાં જે ચાંદીનો જે મોટો થાળો હતો 18 કિલોનો વજનનો જે થાળો છે એ ચોરી ગયાની જે ઘટના બની છે। અને આ ઘટના જે બની છે એ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી રહી છે। અને આજે મહાદેવજીના સોમવારના દિવસે જે ઘટના જે બની છે તેને લઈને હાલ તબક્કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે, ડોગ સ્ક્વોડ પહોંચ્યું છે, એફએસએલ પહોંચ્યું છે અને ગમે તેમ કરીને આ જે 18 કિલો ચાંદીનું જે થાળું જે છે એ શોધી કાઢવાના પોલીસ તમામ પ્રયત્નો હાલ તબક્કે હાથ ધર્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। જો તમે પણ વાહનોની ડેકીમાં કિંમતી સામાન રાખતા હોવ તો સાવધાન થઈ જજો। મહેસાણાનો એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। આ સીસીટીવી ફૂટેજ છે। એક્ટિવાની ડેકીમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ। મહેસાણા શહેરમાં કાશી વિશ્વનાથ મંદિર પાસેની આ ઘટના કે જ્યાં અજાણ્યા 2 ઈસમોએ એક્ટિવામાંથી ચોરી કરી। સોનાની ચેન, એરપોર્ટ, ઘડિયાળ, 350 પાઉન્ડ મળી કુલ ₹1,85,300ના મત્તાની ચોરી થઈ છે। મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીર સોમનાથમાં મહાદેવના દર્શન કર્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મંદિર ખાતે આવેલા સાગર દર્શન પહોંચ્યા હતા અને મહાદેવની પૂજા કરી હતી। આ પ્રસંગે ગીર સોમનાથ ભાજપના ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા હતા।
તો મુખ્યમંત્રીએ દાદાના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી. નોંધે છે કે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે અને તમામ રાજ્યભરના શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. ત્યારે મુખ્યમંત્રીએ પણ આજના દિવસનો લાભો માણ્યો. હવે વાત ડાયરામાં ડોલરનો વરસાદ. અમેરિકાના શિકાગો શહેરમાં લોકગાયક બિરજુ બારોટના ડાયરામાં સ્વતંત્રતા દિવસ અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી અને લોકગાયક બિરજુ બારોટ પર ડાયરામાં લોકોએ ડોલરનો વરસાદ કર્યો, જેના દ્રશ્યો સામે આવ્યા. લોકમેળો સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ બની ગઈ છે. તેમાં પણ શ્રાવણમાં યોજાતા લોકમેળાનું ખાસ મહત્વ જોવા મળે છે. ત્યારે રાજકોટના જેતપુરના લોકમેળાનું લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરવામાં આવ્યું. લોકમેળામાં ફજર, ચકડોળ, આ ઉપરાંત ખાણીપીણી સહિતના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોની સુરક્ષાને લઈને પણ ખાસ સીસીટીવી કેમેરા પણ ગોઠવવામાં આવ્યા છે. સાથે જ મેદાનની અંદર પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે. 50થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત કરાયા છે. રાઇડ્સ માટે ફાયર સેફટી અને ફિટનેસ ટેસ્ટ સર્ટી પણ લેવામાં આવ્યા છે. જેતપુરનો લોકમેળો એ છઠ્ઠના દિવસે શરૂ થયો હતો અને ત્યારથી જ અહીં લાંબી કતારો જોવા મળી રહી છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. મેળામાં આવીને બહુ આનંદ આવે છે. આજે તો મજા આવે છે અહીંયા આવીને. પેલા ઓલી વખતે આવ્યા નહોતા, કાલે આવવાના હતા તો કાલે વરસાદ આવી ગયો તો એના પાછળથી ના આવે. છઠના દિવસે પહેલા દિવસે રાઇડની મંજૂરી નહોતી મળી, પરંતુ બીજે દિવસે રાઇડની મંજૂરી મળી ગઈ હતી. સુવિધાની વાત કરીએ તો લાયન્સ ક્લબ જેતપુર દ્વારા સરકારશ્રીના આદેશ મુજબ જે કંઈ પણ જરૂરી હતું, જેમ કે ફાયર એનઓસી, ઇલેક્ટ્રિક માટેની, સ્વચ્છતા માટેની, મેડિકલ ટીમ માટેની, જે કંઈ પણ એમને કીધેલું હતું એ બધી સુવિધા અમે લોકો માટે આપેલી છે. શ્રાવણ, શિવ અને સાધનાનો સંગમ. શિવોત્સવમાં ચિત્રોથી શિવની સાધના. 7 ઋષિઓની તપોભૂમિ એટલે કે સપ્તેશ્વર મહાદેવ મંદિર. સાબરકાંઠામાં ઈડર તાલુકામાં આવેલા આ મંદિર પાસે 2 દિવસ માટે શિવભક્ત દ્વારા પોતાના હસ્તે દોરેલા ચિત્રનું પ્રદર્શન ગોઠવાયું છે. આ પ્રદર્શનની ચિત્રોની છે, પરંતુ આ ચિત્રોની ખાસ વાત છે. આ ચિત્રો માત્ર લાલ, કાળા અને સફેદ રંગથી જ બનાવવામાં આવ્યા છે. આ ચિત્રોમાં તમામ જ્યોતિર્લિંગના દર્શન થઈ જાય છે. આ ચિત્ર બનાવનાર શિવભક્ત હસમુખ પટેલે કહ્યું કે આ ચિત્રો પ્રથમ સોમનાથ મહાદેવ ખાતેથી જ સંકલ્પ લીધા બાદ 12 જ્યોતિર્લિંગમાં દર્શનાર્થે મૂક્યા હતા અને હવે આ ચિત્ર રૂપ શિવ દર્શન સમગ્ર ગુજરાતમાં આવેલા સ્વયંભૂ મંદિર અને પ્રખ્યાત શિવ મંદિરોમાં મૂકવામાં આવશે. ત્યારે દર્શનાર્થીઓ પણ કહી રહ્યા છે કે આ ચિત્રો અદ્ભુત અને અલૌકિક છે. આ શિવ દર્શન કોઈ સાધારણ શિવ દર્શન નથી, પણ દ્વાદશ જ્યોતિર્લિંગ સંપૂર્ણ પૂર્ણ થયેલું શિવ દર્શન છે. જેમ કે પ્રથમ સોમનાથ દાદાના સાનિધ્યમાં આ તમામ મુદ્રાઓ મૂકવામાં આવી હતી અને ત્યાંથી ભગવાન શિવની કૃપાથી એક સંકલ્પ લેવામાં આવ્યો. ભગવાન શિવે પ્રેરણા કરી અને ત્યાં એક સંકલ્પ લીધો તો તમામ જે 12 જ્યોતિર્લિંગ ભારત વર્ષના છે એ ત્યાં હું ભગવાન શિવની કૃપાથી સંપૂર્ણ શિવ દર્શન ત્યાં યોજાઈ ચૂકી. એમના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ચિત્રકલાથી, જેમાં ફક્ત લાલ અને કાળી પેનનો જ ઉપયોગ કરીને શિવ દર્શનમાં એમણે એમના ચિત્ર મૂક્યા છે, જે સૌ કોઈએ દર્શન કરવા માટે અહીંયા મૂક્યા છે એમને. અને હું આમને અગાઉ એક વખત સોમનાથમાં એમના શિવ દર્શનમાં મળેલો હતો અને આજે ફરીથી એમને મળ્યો છું. અને મારી અપીલ બી છે કે આસપાસના જે કોઈ બી વ્યક્તિ હોય તેમને આ દર્શન શિવ દર્શન બી કરવા જોઈએ અને સાથે સપ્તેશ્વર મહાદેવના બી દર્શન કરવા જોઈએ. એક શિવ ભક્ત હસમુખભાઈ પટેલ એમનું સરસ મજાનું પ્રદર્શન છે કે જેમાં એમના સ્વરચિત, સ્વમુદ્રિત જુદી જુદી મુદ્રાઓમાં મહાદેવજીના અનેક મુદ્રાઓની પ્રદર્શન મૂક્યું છે, જે ખૂબ જ સારું છે. અને એમાં આપણા લગભગ મોટા ભાગના દરેક સંસારના મેસેજ એમની અંદર આવી જાય છે. એમને જે એનું આયોજન કર્યું છે એની પાછળનો જે આશય છે એ ખૂબ જ અદ્ભુત છે, જોવાલાયક છે.
રાજકોટના શૌર્યના સિંદૂર લોકમેળાનો આજે છેલ્લો દિવસ. લોકમેળામાં અત્યાર સુધીમાં આશરે 13 લાખ લોકોએ મુલાકાત લીધી. સૌથી વધુ આઠમના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી. પ્રથમ દિવસે 2.67 લાખ. આજે રાજકોટના લોકમેળાનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે લોકો છે તે મેળાની મજા માણી રહ્યા છે. આજે કહી શકાય કે કામધંધા શરૂ થઈ ગયા હોવા છતાં પણ જે છે મેળામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો છે તે અત્યારે જે મેળાનો આનંદ માણી રહ્યા છે. અત્યાર સુધીમાં 13 લાખ જેટલા લોકો છે તે મેળાનો આનંદ માણી ચૂક્યા છે. હાલ આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, આજે મેળાની મજા માણવા માટે? બહુ મજા આવી મેળાની અંદર. ક્યાં ક્યાં ફર્યા, શું શું આનંદ? નહીં, આપણે આગળ સ્ટોલ બોલ બધું ફર્યા આપણે. તમને શું વધુ મજા આવી મેળામાં? મને મેળામાં ફજતમાં મજા આવી. ખાસ કરીને આજે છેલ્લો દિવસ છે, શું કહેશો? આજે એક દિવસ લંબાવવો જોઈએ મેળો. ચોક્કસથી લોકોની પણ ક્યાંક માંગ જોવા મળી રહી છે. અહીંયા અન્ય લોકો છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, આજે તમે મેળાની મજા માણવા આવ્યા છો? સાહેબ, 100% સરસ આયોજન છે. રાજકોટની પબ્લિક આમાંય રંગીન પ્રજા છે અને એને કોઈ પણ તહેવાર હોય તે બધા તહેવાર ઉજવવાની મજા આવે છે. ચોક્કસથી બેન, શું કહેશો આપ, આજે મેળા અંતિમ સમય સુધી માણી રહ્યા છો? હા, મેળાને લઈને કેવું આકર્ષણ હોય છે? મેળાને લઈને એમ થાય કે જેટલી રાઈડ જોઈએ પેલા બધામાં બેસી જાઓ, પછી જે કરવું હોય કરો. આજે મેળો પતી રહ્યો છે, જલ્દી પાછો મેળો આવે એવું ઈચ્છો છો? ઓફકોર્સ. શું ઈચ્છી રહ્યા છો? કે આ મેળો જાય જ નહીં એમ અમે જ વિચારીએ છીએ. જાય જ નહીં તો પાછો આવે જાય એવું કઈ ટેન્શન જ નહીં ને. ચોક્કસથી બેન, શું કહેશો, મેળાની લઈને શું આનંદ કર્યો અને આજે શું આખો પ્લાન છે? બસ આખો દિવસ ફર્યા, મજા આવી, સરસ છે બધું, વસ્તુ બધી પણ સારી છે. તમને મેળામાં શું વિશેષ ગમતું હોય છે? બસ અમારું ખરીદી કરી લેડીઝનું જે હોય એ જ બધું. ખરીદી કરી કઈ? હા, બસ હવે કરશું, હજી તો આવ્યા જ છીએ. ચોક્કસથી આ પરિવાર છે તે અત્યારે મેળાનો આનંદ માણવા માટે આવ્યો છે અને મેળામાં સ્વાભાવિક રીતે જ કોઈને કોઈ વસ્તુનું જે છે ખરીદી કરતા હોય છે. સૌથી મહત્વની બાબત એ છે કે અત્યારે રાઈડ છે તે મેળામાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. રાઈડમાં આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અત્યારે પણ રાઈડ છે તે વર્ચસ્વ જોવા મળી રહી છે. રાઈડની બહાર પણ લોકોની ભીડ જોવા મળી રહી છે. એટલે કે મેળો પૂર્ણ થાય એ ત્યાં સુધી લોકો છે અંતિમ સમય સુધી મેળાનો આનંદ માણવા ઈચ્છી રહ્યા છે. કેટલાક લોકો તો ઈચ્છી રહ્યા છે કે મેળો પૂર્ણ જ ના થાય, સતત ચાલુ રહે. તે આજે અંતિમ દિવસ છે ત્યારે અંતિમ ક્ષણ સુધી લોકો છે તે મેળાની મજા માણી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાત.